નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં યુનિટ 1માં એક્સરસાઇઝ નંબર 8થી 11નું સોલ્યુશન કરીશું. પ્રશ્ન 8, આપેલા શબ્દોના બહુવચનના રૂપો લખો. અહીં આપણને જે શબ્દ આપ્યો છે તેનું બહુવચન રૂપ બાળકો અહીંયા લખવાનું છે. જેમ કે બુકનું થશે બુક્સ. નંબર 2, અ ટ્રીનું થશે ટ્રીઝ. બટરફ્લાય. વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દના અંતે વાય છે અને વાયની આગળ એલ જે વ્યંજન છે તે માટે આપણે વાય કાઢી દઈશું અને વાયની જગ્યાએ IES મૂકશું. નંબર 4, અ મેન. હવે જે અ મેન છે તે એક અનિયમિત રૂપ છે. તેનું બહુવચન કરીશું એટલે MEN મેન થશે. નંબર 5, અ ડીનું થશે ડેઝ. અ ક્લાસ. હવે ક્લાસમાં સ્પેલિંગના અંતે ડબલ એસ આવે છે એટલે આપણે નિયમ નંબર 2 યાદ કરવાનો કે જે સ્પેલિંગના અંતે SSS CH SH XK O હોય તો તેની પાછળ ES પ્રત્યય લાગે બહુવચનમાં. નંબર 7, મેંગો. અહીં પણ શબ્દના અંતે ઓ છે તેથી પાછળ ES પ્રત્યય લાગે છે. નંબર 8, અ લીફ. અહીં શબ્દના અંતે એફ છે. જો એફ કે એફી હોય તો આપણે એફ કે એફી કાઢીને બહુવચન કરતી સમયે VES મૂકીએ છીએ, લીવ્સ. નંબર 9, અ ટૂથ. હવે ટૂથ પણ અનિયમિત રૂપ છે તો ટૂથનું થશે ટીથ. નંબર 10, અ ડોરનું થશે ડોર્સ. પાછળ એસ પ્રત્યય લાગશે. વોચ. હવે શબ્દના અંતે CH આવ્યું તો પાછળ ES પ્રત્યય લાગશે. નંબર 12, અ બનાનાઝ. નંબર 13, પોની. હવે પોનીમાં પણ વાય છે અને વાયની આગળ એન વ્યંજન છે તે માટે વાય કાઢી અને તેની જગ્યાએ IES મૂક્યું. ફોક્સ. લાસ્ટમાં એક્સ આવ્યું હોવાથી પાછળ ES પ્રત્યય લાગશે. નંબર 15, ફેમિલી. ફેમિલીમાં પણ શબ્દના અંતે વાય છે અને વાયની આગળ વ્યંજન છે તે માટે વાય કાઢી અને IES. નંબર 16, બેન્ચ. બેન્ચમાં પણ લાસ્ટમાં CH છે તો ES પ્રત્યય લાગશે. નંબર 17, અ ટેબલ તો ટેબલ્સ. નંબર 18, ઇંચ. ઇંચમાં પણ લાસ્ટમાં CH આવે છે તેથી ES પ્રત્યય લાગશે. નંબર 19, અ શેલ. અહીં પણ શબ્દના અંતે એફ છે તેથી બહુવચન કરતા સમયે એફ નીકળી જશે અને તેની જગ્યાએ VES મૂકીશું. નંબર 20, અ બસ. અહીં શબ્દના અંતે એસ હોવાથી ES પ્રત્યય લાગે છે. નંબર 21, અ ડ્રેસ. અહીં ડબલ એસ હોવાથી ES પ્રત્યય લાગશે. નંબર 22, અ થીફ. અહીં શબ્દના અંતે એફ છે તો એફ કાઢી બહુવચન કરતી વખતે આપણે VES મૂક્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 8નું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 9 જોઈએ. પ્રશ્ન નંબર 9, આપેલા શબ્દોના એકવચનના રૂપો લખો. બાળકો, અહીં આપણને બહુવચનનું રૂપ આપેલું છે તેનું આપણે એકવચન કરવાનું છે. બેબીઝ, જેનું થશે BABY. નંબર 2, નાઇવ્સ, જેનું થશે નાઇફ. નંબર 3, બ્રાન્ચીસ. નંબર 4, બોક્સ. નંબર 5, વુમન. નંબર 6, ચાઇલ્ડ. નંબર 7, ચેર. નંબર 8,
એપલ. નંબર 9 અમ્બ્રેલા. નંબર 10 પોપી. નંબર 11 એગ. નંબર 12 બ્રશ. નંબર 13 ફેરી. નંબર 14 બર્ડ. નંબર 15 ગ્લાસ. નંબર 16 પટેટો. નંબર 17 ફૂટ. નંબર 18 ઓરેન્જ. નંબર 19 કેન્ડલ. નંબર 20 વાઇફ. નંબર 21 મંકી. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 9નું સોલ્યુશન પણ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન નંબર 10 જોઈએ. ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. બાળકો, આપણે અહીં બર્ડ્સ, અ મંકી, તેમના પરથી અહીં ધેર ઇઝ આવશે કે ધેર આર આવશે તે નક્કી કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો સૌ પ્રથમ બર્ડ્સ એટલે કે ઘણા બધા પક્ષીઓની વાત છે, તો પહેલા આવશે ધેર આર. ધેર આર બર્ડ્સ ઇન ધ નેસ્ટ. હવે મંકી એક છે તો ધેર ઇઝ આવશે. ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. એન umbrella. There is. There is an umbrella behind the door. Many chocolates. ઘણી બધી ચોકલેટની વાત કરી છે તો there are. There are many chocolates in the box. 4 balloons એટલે અહીં પણ there are. There are 4 balloons in my hand. An orange એક જ નારંગીની વાત છે એટલે there is. There is an orange in the bag. A nest એટલે પણ there is. There is a nest in the tree. Dishes એટલે there are. There are dishes on the table. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 10નું સોલ્યુશન પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 11 ઇઝ ધેર અથવા આર ધેર વડે ખાલી જગ્યા પૂરો એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો અહીં ડક્સ છે એટલે આવશે આર ધેર. આર ધેર ડક્સ ઇન ધ પોન્ડ. નંબર 2 વુમેન, પણ અહીં વુમેનનું બહુવચન છે એટલે પણ આવશે આર ધેર. આર ધેર વુમેન ઇન ધ શોપ. નંબર 3 અ બેન્ચ એટલે આવશે ઇઝ ધેર. ઇઝ ધેર અ બેન્ચ ઇન ધ ગાર્ડન. નંબર 4 એન એપલ એટલે અહીં પણ આવશે ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ. નંબર 5 મેની ગર્લ્સ એટલે આર ધેર. આર ધેર મેની ગર્લ્સ ઇન ધ હોલ. નંબર 6 કાઉસ, બહુવચન છે એટલે આર ધેર
cows under the tree. નંબર 7, are there books in your hand? નંબર 8, is there an eraser in the box? વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં પ્રશ્ન નંબર 8થી પ્રશ્ન નંબર 11નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.